હંમેશા વિવાદમાં રહેતી કીર્તિ પટેલે ફરી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે। આ વખતે ભગવા વેશ ધારણ કરી ભવનાથ મેળામાં પહોંચેલી કીર્તિએ મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતો લાલઘૂમ થયા। કહ્યું, કીર્તિએ સાધુ પરંપરાને લજવી છે। आ दादागिरी, आ वट, आ जो हुकमी, केम आटलो पावर? एवो ते केवो पावर कीर्ति पटेल के महिला पीआई पर ज तूटी पड्या। आ वीडियोमां कीर्ति पटेल पोलीस पर पावर बतावी रही छे। पोलीसनी सामे आंखो काढी धमकावी रही छे। ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રીના મેળામાં પહોંચીને વિવાદ સર્જ્યો છે। આ વિડીયો છે ભવનાથ શિવરાત્રી મેળાના અંતિમ દિવસનો, જ્યારે મેળાની પૂર્ણાહુતિનો સમય હતો। આ સમયે સાધુ સંતોની જાજરમાન રવેડી નીકળી। અંતમાં જ્યારે મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાનનો સમય આવ્યો, ત્યારે સાધુ સંતો સાથે વિવાદિત કીર્તિ પટેલ પણ જોવા મળી। સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે કીર્તિ પટેલ પણ ઘૂસી ગઈ અને તેણે આસ્થાની ડૂબકી લગાવી, તો અન્ય સાધુ સંતો લાલઘૂમ થઈ ગયા। પ્રશાસનને જાણ થતાં તેને તાત્કાલિક દૂર કરવામાં આવી, તો કીર્તિ ઉપરથી તંત્રને જ ધમકાવવા માંડી। જો કે કીર્તિ જ્યારે મહિલા પોલીસને ધમકાવતી હતી, ત્યારે ત્યાં હાજર સાધુ સંતોમાંથી કોઈએ પણ કીર્તિનો વિરોધ ન કર્યો, જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે। મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન કર્યા બાદ વિવાદ છંછેડાયો છે અને આપ જોવો છો મોટી સંખ્યાની અંદર જ્યારે નાગા સાધુઓ છે તેઓ જે કુંડમાં નાહી રહ્યા હતા તેમાં જ કીર્તિ પટેલ છે તેમણે સ્નાન કર્યું અને તેને કારણે મોટો વિવાદ થયો છે। આપ જોઈ રહ્યા છો હરિહરાનંદ મહારાજ છે તે સાથે અહીં પોલીસ દ્વારા કીર્તિ પટેલને લઈ જવાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે તમામ નાગા સાધુઓ સાથે તેણે સ્નાન કર્યું તેને કારણે મોટો વિવાદ અહીં છંછેડાઈ ગયો છે। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ તેને પૂછ્યું કે તેણે કેમ મૃગીકુંડમાં સ્નાન કર્યું, તો સાંભળો તેનો જવાબ। તેણે કહ્યું કે તે સનાતની છે। સનાતની છું, એક સનાતની। બધા કરે છે, જો સનાતની છું। હર હર મહાદેવ, હર હર। સનાતની છું, એક સનાતની। બધા કરે છે, જો સનાતની છું। જો કે સાધુ સંતો અકળાતા કીર્તિને ત્યાંથી દૂર લઈ જવાઈ। સાધુ સંતોએ આ ઘટનાને નિંદનીય ગણાવી। સુખરામદાસ બાપુએ કહ્યું કે કેટલાય લોકોએ સાધુના વેશમાં સ્નાન કર્યું તે દુઃખદ ઘટના છે। જ્યોતિનાથ મહારાજે કહ્યું કે કીર્તિ પટેલ સામે કાર્યવાહી થવી જોઈએ, તો અન્ય સાધુઓએ કહ્યું કે આ સાધુ પરંપરાનું અપમાન છે, જે સહેજ પણ ન સાંખી લેવાય કે ન ચલાવી લેવાય। એ આદિનાથી પરંપરા એવી છે કે નાગા સન્યાસીઓનો મેળો છે। નાગા સન્યાસીઓ પહેલા પ્રથમ સ્નાન કરતા અવારનવાર। હવે નાગા સન્યાસીનો અમારા જીવનનો કે મેળ જ ના આવે। મહાશિવરાત્રી, મહા મિની કુંભ, એમાં સંતો પાછળ રહી જાય અને માણસ સંસારીઓ આ પોતળીઓ પગમાં પહેરી અને કૂદી પડે। એટલે અમારા નાગા સાધુ સાનામાં રહેવું પડે। બાઈઓને કઈ કહેવાય નહીં, ગમે એની બાઈઓ ગમે ઘૂસી જાય। मुर्गी कुंड के अंदर जो स्नान किया वो हम बिल्कुल सहन कर लेंगे नहीं और नहीं चला लेंगे। अगर इसकी कार्यवाही जो सरकार ने नहीं की तो हम साधु संत मिलके सब अखाड़े को एकत्रित करेंगे। एकत्रित करने के बाद सबका डिसीजन लेके हम उसकी कार्यवाही जरूर करेंगे और हम बिल्कुल चला लेंगे नहीं। अन्य लोग क्यों नहीं ना सकते, उसका एक कारण है कि जिसका पिंडदान लीगली हुआ हो, जिसने त्याग किया हो,
जो घर गृहस्थी नहीं है वही केवल पिंडदान का इसमें स्नान कर सकते हैं। जिसका पिंडदान हो गया वही स्नान कर सकते हैं। હવેલીના રૂટ પૂરું કર્યા પછી સાધુ સંતોએ મૃગી કુંડમાં સ્નાન કરે છે, પણ દુઃખની વાત એ છે કે જ્યારે સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મૃગી કુંડમાં સ્નાન કરીને મૃગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। આ બાબતે સંતો આકરા વલણમાં છે। આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા, પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ। ક્ષમ્ય નથી આ ગુનો। જો કે આ ઘટના બાદ સળગતા સવાલો પણ ઊભા થયા છે કે શું સાધુ સંતોની સુરક્ષાને લઈને આ મોટી ચૂક છે? સાધુઓ વચ્ચે કેવી રીતે કીર્તિ પટેલ પહોંચી ગઈ? કીર્તિ સાથે બે આઈ કાર્ડ ધારક વ્યક્તિ હતા, તે કોણ હતા? શું કીર્તિએ શાહી સ્નાનના નિયમોનો ભંગ કર્યો છે? શું કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી થશે? આ તમામ સવાલોની વચ્ચે ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું છે કે સંત પરંપરાની અવગણના નહીં ચલાવી લેવાય। સંત પરંપરાનું ઉલ્લંઘન કોઈ પણ વ્યક્તિ કે પદાધિકારી ન કરી શકે। આ સંતોનો મેળો હતો જેની મર્યાદા જાળવવી જોઈએ। ઘણી વખત કેટલાક લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરતા હોય છે અને માટે જ પ્રશાસન તેના પર કાર્યવાહી કરશે। સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। કારણ કે આ સંતોનો મેળો છે, સંતોની પરંપરા છે, એટલે સંતની પરંપરા તૂટે નહીં। ભારતીય અને સંન્યાસી દરેક લોકોની જવાબદારી છે। આખરે વિવાદ વધતા એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા। પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને પણ તપાસ કરવામાં આવશે। કીર્તિએ ક્યાં રોકાણ કર્યું હતું તે બાબતે પણ તપાસ થશે ને કીર્તિ મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી તેને સાથ આપનાર કોણ હતું તે મામલે પણ તપાસ શરૂ કરાઈ છે। જો કે આ વિવાદ વકરતા કીર્તિ પટેલે હવે દાવો કર્યો છે કે તેના વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેણે અનેક દાવા કર્યા। ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે આરોપ લગાવ્યો કે કાવતરું ખાલી કીર્તિ માટે કેમ। પોલીસ પર ગુસ્સા મુદ્દે પણ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે મારો ભોળિયોનાથ બધું જુએ છે, પાપીને પાપ કરવા દો, હું સહન કરતી રહીશ। આ સાથે જ 2 વર્ષ પહેલાનો જૂનો વિડીયો પણ તેણે પોસ્ટ કર્યો કે હું ક્યાં લગ્ન કરેલી છું, હું વૈરાગી જીવન જ જીવું છું, શું ખબર આગળ જતા સંન્યાસ પણ લઈ લઉં। આમ કીર્તિ પોતાના બચાવમાં આ રીતે વિડીયો પોસ્ટ કરી રહી છે। આપને જણાવી દઈએ કે કીર્તિ સામે ગુજરાતમાં 10 ગુનાઓ નોંધાયેલા છે। ડિસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં પણ ધકેલી દેવાઈ હતી। 1 મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેનો છુટકારો થતા જેલની બહાર આવી। ધુરંધર મૂવીના સોંગ પર એ સમયે પણ તેને રીલ બનાવી હતી અને ફરી હવે આ મુદ્દે વિવાદમાં આવી છે। જો કે ભવનાથ મેળામાં કીર્તિ જ નહીં અન્ય એક મહિલા પણ વિવાદમાં આવ્યા। પીજીવીસીએલમાં ફરજ બજાવતા મહિલા અધિકારી પીજી વરિયાએ મૃગીકુંડની મર્યાદાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ થયો છે। વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે આ મહિલા અધિકારી સિવિલ ડ્રેસમાં છે અને તેઓ જૂનાગઢ મહાનગરપાલિકાના એક ફાયર કર્મચારીનો હાથ પકડીને મૃગીકુંડના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવી રહ્યા છે। ભવનાથના શિવરાત્રી મેળા દરમિયાન આ કુંડમાં માત્ર સાધુ સંતોને જ સ્નાન કરવાની પરવાનગી હોય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે। ત્યારે સરકારી હોદ્દા પર હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું આ સનાતન ધર્મની જે પરંપરા છે તેનું અપમાન થઈ રહ્યું છે। રાજકોટના એક ગામમાં છે 4 પગનો આતંક, જેણે કર્યો પશુપાલકોના પેટ પર ઘા। આ આફતનો આતંક એવો કે પશુપાલકો કરી રહ્યા છે રાતના ઉજાગરા। જુઓ કેવી રીતે અને ક્યાંથી આવી આ આફત। રાજકોટનું એક ગામ હાલ ડરમાં જીવવા મજબૂર। છેલ્લા 8 દિવસથી કરી રહ્યા છે રાત ઉજાગરા।
કારણ કે આ આફત અડધી રાત્રે ત્રાટકે છે. પશુપાલકો રાત ઉજાગરા કરવા મજબૂર. ડેલી આખી રાતમાં 10 વાર પડકારા હાકલા કરીને ભગાડી. જેવા અહીંથી અમે આઘા જયા જાય, થોડીક વાતાવરણ શાંત થઈ જાય, કોઈ માનો બોલો ન થાય એટલે 15-20 મિનિટમાં પાછા આવી જાય તરત. આ આફતે પશુપાલકોના પેટ પર મારી લાત. અમારે છેલ્લા 7-8 દિવસથી અહીંયા દીપડાનો સતત ત્રાસ છે. 2 દીપડા હારે આવે, રોજ એક ઢોર નાના વાછડાઓને મારી જાય છે. 7 થી 8 જણા ભેરવા આવવું પડે છે અને માલઢોરને ધ્યાન રાખવી પડે છે. એના જીવથી જોખમથી વધારે માલઢોરની એને બહુ બીક છે, કારણ કે એની રોજીરોટી બધી માલઢોર માટે જ છે. કારણ કે અહીં એક નહીં 2 દીપડાનો છે ત્રાસ. રાજકોટ શહેર નજીક આવેલું મનહરપુર ગામ હાલ અણધારી આફતનો સામનો કરી રહ્યું છે, જે આફત અહીં પહેલા ક્યારેય નથી આવી. લાલ લોહી ચાખી ચૂકેલો દીપડો જંગલ છોડી ગામમાં પ્રવેશ્યો છે. રાતના અંધારામાં આવી તે વાછરડાઓનો શિકાર કરે છે, જેના કારણે હાલ પશુપાલકો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે છેલ્લા અઠવાડિયાથી ગામના લોકો સખે સૂઈ પણ નથી શક્યા. અમે આ ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કર્યો, કાલે પિંજરું મૂકી ગયા, નકર 7-8 દીથી પિંજરું મૂકી જતા નથી અને સતત અહીંયા ડબલ હારે આવે છે. અને હવે તો એ માણસોથી બીતાય નથી, આમાં ઊભા રહીએ. રાતે અમે રાત આખી જાગી 7-8 જણા, પણ ઘડીક વાર વાહે થાય તો આગા ભાગી જાય ને પાછા આવીને બે એટલે ઢોર પાસે પાછા બેસે છે. એટલે છેલ્લા અઠવાડિયામાં અમારા 7 પશુને માર્યા. આ ડરનું કારણ છે ગામમાં પ્રવેશતી જંગલી આફત, જે દિવસે નહીં રાત્રે જ એટેક કરે છે, જેથી સૌથી મોટું નુકસાન અહીંના પશુપાલકોને થાય છે, કારણ કે અહીંના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ને છેલ્લા 8 દિવસમાં આ દીપડાઓએ 7 જેટલા પશુઓનું મારણ કર્યું છે. કાલે અને પરમ દિવસે તો જે સાધનવાળા નીકળે ને હાવ રોડ ઉપર જ મારણ કરેલું હતું. અમારી જ ગાય એ ખાતા હતા, જે સાધનવાળા નીકળે એને દેખાતા, રિયલ દેખાતા હતા. એમાં કોઈ એવી વાત નથી કે નહોતા. ઢોરનું મારણ કરે, નાના પશુને જે આ વાસડા માર નાખે, પછી ગાયું દોવા ન દે, ગાયું પાકડ થઈ જાય, એ બીક લાગે. બાકી માણાનું શું કરી લઈએ, માણાથી તો ભાગે. પિંજરું મુકાયું, પણ પિંજરામાં માંસના 2 ટુકડા નાખ્યા, પણ પિંજરામાં આવતા નથી. કદાચ આખું વાસડું નાખ દે અંદર તોય નથી આવતા. ગામ લોકોના મતે અહીં એક નહીં 2 દીપડા રોજ આવે છે. આમ તો ગામની આસપાસ 4 જેટલા દીપડા ફરે છે, પરંતુ 2 દીપડાનો ત્રાસ સૌથી વધુ છે અને તે તેમના પશુઓને કોળીઓ બનાવીને જતા રહે છે. ખાસ તો રાત્રે હુમલો કરે છે, જ્યારે અહીં માનવ વસ્તી ના બરાબર હોય, અને આ દીપડા એવા ખાઈ બધેલા છે કે હવે તેઓ માણસથી પણ ડરતા નથી. માટે પશુઓને બચાવવા માટે પશુપાલકો ભેગા મળી પશુઓની રખેવાળી કરવા માટે રાત જગો કરી રહ્યા છે. પશુઓને બચાવવા રાત્રે વાડામાં સૂઈ રહે છે. એક સાથે 7 થી 8 લોકો ભેગા મળી રાત્રે ઉજાગરા કરે છે. છેલ્લા અઠવાડિયામાં અમારા 7 પશુને માર્યા. નાના વર્ષના, 2 વર્ષના, 6 મહિનાના, એવી રીતના 7 પશુ વાડામાં અમારે મચ્છરદાની નાખેલી છે, એની અંદર ગરીન અંદર વાડામાંથી બાંધેલા હોય અહીંયાથી ઉપાડીને લઈ જાય. ખેડૂતોનો તો બંને તરફ મારો થઈ ગયો છે, કારણ કે તેઓ રાત્રે સૂઈ નથી શકતા ને દિવસે કામ નથી કરી શકતા. અધૂરામાં પૂરું મજૂરો પણ દીપડાના ડરથી કામ છોડીને જતા રહ્યા છે. રાતના સમયે મજૂરો ખેતરમાં રહેવા માટે તૈયાર નથી અને દિવસે કામ કરવા પણ નથી આવતા. વાડી વિસ્તારમાં મજૂર કોઈ રહેતા નથી અત્યારે. વાડી વિસ્તારમાં બધા 8 થી 10 જણા છે, એમાં મજૂર બધા ભાગી ગયા છે. મજૂર કારણ કે દીપડાની બીક લાગે એટલે મજૂર વયા જાય. અત્યારે મારે મજૂર વયા ગયા છે, દીપડાની બીકે મજૂર ભાગી જાય છે. એક અઠવાડિયામાં 7 થી 8 પશુને માર્યા છે. દીપડાના ત્રાસથી કંટાળી આખરે ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે, પરંતુ તે પાંજરે પુરાવવા પણ તૈયાર નથી. આવામાં પશુપાલકોની એક જ માંગ છે કે ગમે તે કરો, પરંતુ તેમના પશુઓને બચાવો અને આ રંજાડને પાંજરે પૂરો. રાજકોટના મનહરપુર એક ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. પશુપાલકોનો દાવો છે કે છેલ્લા 1 સપ્તાહમાં
7 કરતાં પણ વધુ પશુઓને જે દીપડાએ મારણ કર્યા છે. રાત્રિના સમયે જે દીપડાઓ અહીંયા આવતા હોય છે ત્યારે દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવ્યું છે. અહીંયા જે છૂટા પશુઓ રખડતા હોય છે તેમને પણ ક્યાંક દીપડાઓ નિશાન બનાવી રહ્યા છે. એક નહીં પરંતુ 2 દીપડાઓ આવતા હોવાનું જે પશુપાલકોનો દાવો છે. ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક જે છે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ પણ જે જોવા મળી રહી છે. પાણીના ટાંકામાં પડ્યો દીપડો. આ તરફ દાહોદના દેવગઢ બારિયામાં પાણીના ટાંકામાં દીપડો ખાબક્યો. દેવગઢ બારિયા નગરના ચંદન તલાવડી વિસ્તારમાં દીપડો આવી ચડ્યો ને પાણી પીવાની લાહીમાં ટાંકામાં પડ્યો હોય તેવો અંદાજ છે. પશુપાલકો માની રહ્યા છે કે દીપડો શિકારની શોધમાં અવારનવાર અહીં આવી ચડે છે. આસપાસના લોકોને જાણ થતાં દીપડાને જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા. વન વિભાગને જાણ થતાં વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વન વિભાગે જગ્યાને કોર્ડન કરી દીપડાને રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરી, પરંતુ દીપડાને બહાર કાઢતા રાત પડી ગઈ. રાતના સમયે દીપડાને રેસ્ક્યુ કરી બહાર કઢાયો અને જંગલમાં છોડી દેવાયો. દીપડો પાંજરે પુરાતા જોવા ઉમટી ભીડ. અંકલેશ્વરના અવાદર ગામમાં ત્રાસ વર્તાવનાર આદમખોર આખરે પાંજરે પુરાઈ ગયો. છેલ્લા ઘણા સમયથી લોકોના નાકમાં દમ કરનાર દીપડો આખરે ડબ્બામાં બંધ થઈ ગયો. આ એ જ દીપડો છે જેણે 2 દિવસ પહેલા ગામના તબેલા પર હુમલો કરી 3 વાછરડાને શિકાર બનાવ્યા હતા, જેમાંથી એકનું મારણ કર્યું હતું, જ્યારે કે બીજું વાછરડું ઈજાગ્રસ્ત થયું હતું, જેથી ખેડૂતો હવે ખેતર જતા પણ ડરી રહ્યા છે. અન્ય પશુઓના શિકાર ન કરે તે માટે ગામ લોકો જાગ્યા અને તુરત જ વન વિભાગની જાણ કરી. લગભગ 2 વાગ્યાની આસપાસમાં દીપડાએ હુમલો કરેલો અને તેમાં 3 વાછરડીઓ પર હુમલો કરેલો. એમાંથી 1 વાછરડીનું મારણ કરેલું હતું અને 2 વાછરડીઓને ઈજા પહોંચાડી હતી. આજે વન વિભાગને આ બાબતની જાણ કરતા વન વિભાગે સાંજે 5 વાગે આવીને પિંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં આજુબાજુના ગામમાંથી 700 થી વધુ લોકો સ્થળ પર પહોંચી ગયા, એ પણ દીપડાને જોવા. જો કે ગામ લોકોની ચિંતા હજુ પણ ઓછી નથી થઈ, કારણ કે ગામની આસપાસ આવા 3 દીપડા ફરે છે, જે સમયાંતરે પશુઓને શિકાર બનાવે છે. ભાઈ તો છે, હજુ 3 દીપડા છે, હજુ બીજા 2. ને એક વાત ખેડૂતો સુખ પણ હતું. સુખ એટલે કઈ રીતે? શેરીનો બગાડ બધા ડુક્કર ખાઈ ગયા, ડુક્કર બધા ખાઈ ગયા. એટલે હું શેરીનો બિલકુલ બગાડ નથી કર્યો. માણસોને કોઈ ઈજા ના, માણસને હજુ કોઈ ઈજા કરી નથી. આ લોકોએ જાનવર જ ખાઈ જાય, કૂતરા ખાઈ જાય, બલાડા ખાઈ જાય. તો વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની કવાયત હાથ ધરી, પરંતુ હજુ પણ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. જમણવારમાં આવી સિંહણ. જૂનાગઢના એક ગામમાં રાત્રે જમણવારનું આયોજન કરાયું હતું. ત્યાં જ અચાનક સિંહણ તેના 2 બચ્ચા સાથે આવી ચડતા લોકોએ પ્રસંગને પડતો મૂકવો પડ્યો. કેટલાય લોકો ભૂખ્યા રહ્યા. દ્રશ્યમાં જુઓ, ઘરની બહાર મંડપ બાંધેલો છે, રાતનો સમય છે, જમણવારની તૈયારીઓ ચાલી રહી છે. ટેબલ પર દાળ, ભાત, શાક પૂરી પડ્યા છે. લોકો જમતા હતા તે સમયે જ અહીં સિંહણ આવી ચઢી, જે સાથે 2 બચ્ચાને પણ લાવી હતી, જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. જૂનાગઢના પ્લાસવા નજીકની આ ઘટના છે. સિંહ એક બાજુ બેસી રહ્યો, પરંતુ સિંહણ તો મંડપમાં જ લટાર મારવા લાગી, જાણે કહેતી હોય કે તેને પણ ભાણું પીરસો ભાઈ. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો 2-3 દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. ડાલો મતું છે, બેઠું તો બહુ મોટું છે. સિંહણ છે, બેઠી છે, અને ઓલા બચ્ચા છે ને 3 છે બચ્ચા. ધોળા દિવસે સિંહના આટાફેરા. ગોંડલના મોટા દરડા ગામે ધોળા દિવસે સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ થયો. વાડીમાં વાવેલ મકાઈના છોડ વચ્ચે સિંહ દેખાયો. વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. લોકોના મતે સિંહે 2 દિવસ પહેલા કંટોલિયા ગામે વાછરડીનું મારણ કર્યું હતું. મોટા દડવા ગામમાં સિંહ દેખાતા ગ્રામજનો, માલધારીઓ, ખેડૂતોમાં ભયનો માહોલ પણ સર્જાયો. ગોંડલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સિંહને પકડવા માટે ઘટના સ્થળે પહોંચ્યા. આમ રાજ્યમાં હાલ જંગલી પ્રાણીઓ દેકારો મચાવી રહ્યા છે. પશુપાલકો અને ખેડૂતો ડરમાં જીવી રહ્યા છે. આમ તો કોઈ પણ ગામનું નામ તેની ઓળખ કહેવાય છે, પરંતુ દક્ષિણ ગુજરાતના લોકો તેમના ગામના નામથી જ કંટાળી ગયા છે ને ગામનું નામ બદલવા માટે સરકારને આજીજી કરી રહ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે જો ગામનું નામ નહીં બદલો તો છોકરા કુંવારા રહી જશે.
સુરત જિલ્લાનું એક એવું ગામ જે તેના નામથી જ પરેશાન છે. સ્થિતિ એવી કે ગામના લોકો ગામના નામથી કંટાળી ગયા છે ને સરકારને આજીજી કરી રહ્યા છે કે ગામનું નામ બદલો તો સારું. લોકોને નથી પસંદ તેમના ગામનું નામ. નામ લેતા આવે છે શરમ. દીકરા દીકરી માટે નથી મળતા પાત્ર. અમારે કોઈક જગ્યાએ છોકરી જોવા જવું હોય કે છોકરી લાવવી હોય, છોકરી આપવી હોય, સામેના પક્ષને ગામનું નામ જણાવીએ છીએ તો એમને ડર લાગે છે કે આ ગામમાં તો વ્યવહાર નહીં થાય. ચુડેલમાંથી ચંદનપુર કરો સરકાર. લગભગ 1200 લોકોની વસ્તી ધરાવતું આ ગામ એટલે ચુડેલ ગામ. મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત આ ગામમાં 100% આદિવાસીઓની વસ્તી છે. ગામના યુવાનો શિક્ષિત છે, સારી નોકરી પણ કરે છે. ઘણી દીકરીઓ તો સરકારી નોકરીમાં પસંદગી પણ પામી છે. આમ સુખી સંપન્ન ગામ હોવા છતાં મોટી મુશ્કેલી ગામના નામને લઈને છે. આ વર્ષે અમારા ગામમાંથી 4-5 છોકરીઓ ગવર્મેન્ટ જોબમાં લેવાય છે કાયમ માટે. હાયરમાં 9-10માં, 6થી 8માં, 1થી 5માં. તો અમારું ગામ ખૂબ જ શિક્ષિત છે, પણ આ એક ગામના નામને લીધે ડર રહે છે. તો એ હિસાબે અમારા ગામનું નામ ચુડેલમાંથી ચંદનપુર થાય એવી અમારા સૌની ઈચ્છા છે. ચુડેલ નામ અન્ય લોકો સાંભળે ત્યારે એક ડરનો માહોલ પેદા થાય છે, કારણ કે ચુડેલ શબ્દ ભૂત પ્રેત આત્મા સાથે સંકળાયેલો હોવાથી ગામના લોકો જ હવે આ નામથી કંટાળી ગયા છે. સ્થિતિ એવી છે કે ગામના લોકોને કોઈ તેમના ગામનું નામ પૂછે તો તેઓ પાડોશના ગામનું નામ આપી દે છે, કારણ કે ચુડેલ શબ્દનો અર્થ ડાકણ થાય છે અને તેઓ બોલતા શરમ અને અપમાન અનુભવે છે. માટે લોકોને પોતાના ગામનું નામ જ પસંદ નથી, કારણ કે લોકો ગામનું નામ સાંભળીને દૂર ખસી જાય છે અને નામના કારણે ભણેલા ગણેલા દીકરા દીકરીઓના લગ્ન પણ નથી થઈ શકતા. ગામના છોકરાઓ માટે યુવતીઓ નથી મળતી, કારણ કે બધા કહે છે ચુડેલ ગામમાં અમે દીકરી નહીં આપીએ. આ ઉપરાંત અહીંની દીકરીઓ માટે પણ બહાર પાત્ર શોધવું મુશ્કેલ બની જાય છે. બહારના છોકરાઓ આ ગામમાં છોકરી જોવા આવવાની સીધી ના પાડી દે છે. લોકો કશે જવા જાય છે ત્યાં ગામનું નામ પૂછવામાં આવે છે. એ લોકોને તો ગામનું નામ બોલતા પહેલાં હિચકિચાય છે કે મેં ગામનું નામ બોલું કે નહીં બોલું. પછી આજુબાજુના ગામોના નામો બોલે છે એ લોકો. પછી લોકો છોકરીઓ જોવા જાય છે છોકરાઓ માટે, તો ત્યાં છોકરીઓ જોવા જાય છે ત્યાં પૂછે છે એ લોકોને કે કયા ગામથી આવ્યા. ત્યાં બી શરમદાયક એ લોકો અનુભવે છે કે અમે શું ગામનું નામ બોલીએ. લોકોનો ચુડેલ શબ્દ એક અક્ષિક્ત એટલે કે ડાકણ જેવો શબ્દ છે અમારા આદિવાસીમાં, જેથી અમારે ચુડેલને લીધે આખું માંડવી તાલુકામાં કોઈ બી ઠેકાણે જઈએ તો સુરત જિલ્લામાં કે પછી રાજ્યમાં જઈએ ત્યારે અમારા છોકરાના ભણતર માટે આ ખૂબ જ પડકારરૂપ પ્રશ્ન છે કે ચુડેલ ગામ છે. ગામ લોકો કહે છે કે ગામનું નામ ચુડેલ કેમ અને કેવી રીતે રાખવામાં આવ્યું હશે તેની તેમને જાણ નથી, પરંતુ તેમની ઈચ્છા છે કે શક્ય એટલી ઝડપથી આ નામ બદલી નાખવામાં આવે, કારણ કે નામ બદલવા માટે તેઓ 1 દાયકા કરતા પણ વધુ સમયથી પ્રયાસ કરી રહ્યા છે. વર્ષોથી વડીલોએ કઈ રીતે ચુડેલ પડ્યું તે બી અમને કંઈ ખ્યાલમાં નથી. વડીલોને પૂછીએ છીએ પણ આ વસ્તુ આપણા ગામમાં છે નથી. ચુડેલ જેવું કે ડાકણ જેવું કંઈ છે નથી, છતાં બી ચુડેલ પડેલું છે. પણ ખરેખર આ ગામમાં આવું કંઈ ખોફ લાયક વસ્તુ છે જ નથી. છતાં આપણે સમાજમાં કે સામાજિક પ્રસંગોમાં ગમે ત્યાં બી વ્યવહારિકમાં જવું હોય તો કયા ગામના તો ચુડેલ ગામ. ચુડેલ ગામ બોલવાથી ખોફ લાયક એક ભય પેદા થાય છે. ગામ લોકોની ઈચ્છા છે કે ચુડેલ ગામમાંથી ચંદનપુર નામ રાખવામાં આવે તો ગામનો મોભો પણ વધશે, ગામના યુવાનોની સમસ્યા પણ હલ થશે. જે માટે ગામ લોકોએ પંચાયતમાં ઠરાવ કરી તાલુકા જિલ્લાથી લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી લેખિતમાં રજૂઆત પણ કરી છે. અમે ભણી ગણીને આગળ આવ્યા અને અમારે ગામમાં કોઈ છોકરી આપવા કે અમને છોકરીઓને કશે જોવા જઈએ કે તો અમારે ગામ આગળ આવતું કે ચુડેલ ગામના છીએ તમે, તો કોઈ છોકરી આપવા ઈચ્છતા નહીં. સરકારશ્રીને એ નમ્ર વિનંતી છે કે અમારું ગામને બદલીને ચંદનપુર કરે એટલી અપેક્ષા અમે રાખીએ છીએ. સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ. નામ બદલવા માટેની ફાઇલ કેન્દ્ર સરકારમાં પણ મોકલી આપી છે. હાલમાં તેનો નિર્ણય પેન્ડિંગ છે.
આ અંગે ગેઝેટ બહાર પાડવાનું બાકી છે, પરંતુ તેના પર પોઝિટિવ વલણ હોવાથી વાંધો નહીં આવે તેવી આશા ગામના લોકો રાખી રહ્યા છે. જો કે આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે તે કહેવું મુશ્કેલ છે.